બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ સતત હિન્દુઓ પર હુમલાની ઘટનાઓ વધી રહી છે. ક્યાંક ધર્મ પરિવર્તનના આક્ષેપો થઈ રહ્યા છે તો ક્યાંક હિન્દુ સંતોની ધરપકડથી વિવાદ ઊભો થયો છે. આ સમગ્ર ઘટનાની ભારતમાં તો નિંદા થઈ જ રહી છે, પરંતુ તે સાથે વિશ્વના દેશોએ પણ હિન્દુઓ પર થતા અત્યાચારની ઘટનાને વખોડી છે. તેવામાં હવે ભારતભરમાં બાંગ્લાદેશની હિન્દુઓની ચિંતામાં વિવિધ જગ્યાએ વિરોધ પ્રદર્શન શરૂ થયા છે અને સરકાર દખલગીરી કરી બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર અટકાવે તેવી માંગણી પ્રબળ બની છે. ત્યારે આજે કચ્છના વડામથક ભુજ ખાતે સમસ્ત હિન્દુ સમાજ દ્વારા કચ્છ અસ્મિતા મંચના નેજા હેઠળ વિશાળ સંમેલન યોજવામાં આવ્યું હતું. આ સંમેલનમાં બાંગ્લાદેશમાં હિન્દુ ધાર્મિક સ્થળોને નિશાન બનાવવા સાથે હિંસા તથા હત્યાની ઘટનાઓમાં થઈ રહેલા વધારાનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ સાથે ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડથી કલેક્ટર કચેરી સુધી હિન્દુ સમાજ દ્વારા મૌન રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. કલેક્ટર કચેરીમાં રામધૂન બોલાવવા સાથે હિન્દુ સમાજે બાંગ્લાદેશમાં સતત વધી રહેલી હિંસા તથા બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર થઈ રહેલા અત્યાચારનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને સરકાર સમક્ષ માંગ કરી હતી કે આ સમગ્ર ઘટનાઓ સંદર્ભે સરકાર ગંભીર પગલાં લે. વિવિધ આગેવાનોએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ન માત્ર બાંગ્લાદેશ પરંતુ જે રીતે વિશ્વના અલગ અલગ દેશોમાં હિન્દુઓ પર અત્યાચારના મામલાઓ સામે આવી રહ્યા છે, તે મામલે ભારત સરકારે કડક પગલાં લેવા જોઈએ. ખાસ કરીને બાંગ્લાદેશમાં સતત હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારનો તમામ હિન્દુ આગેવાનોએ વિરોધ નોંધાવ્યો હતો. આપણા પૂર્વ સીમાએ પડોશી એવા બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન પછી જે ત્યાંના લઘુમતી એવા હિન્દુ સમાજ ઉપર અત્યાચારો થઈ રહ્યા છે, અમાનવીય અત્યાચારો થઈ રહ્યા છે, એનો સમગ્ર વિશ્વમાં અને ભારતભરમાં રોષ છે, એક આક્રોશ છે. તો પશ્ચિમના છેવાડાના એવા સીમાવર્તી કચ્છ જિલ્લાના હિન્દુ સમાજને પણ આ બાબતે ખૂબ વેદના છે, પીડા છે. તો આ આક્રોશ માટે આજે અહીં વિશાળ જન સમર્થન રેલી હિન્દુ સમાજ બાંગ્લાદેશ માટે અહીં એકત્રિત થયા છીએ અને મૌન રેલી દ્વારા કચ્છ જિલ્લાના કલેક્ટરશ્રીને આ અત્યાચારો બંધ થાય, ત્યાંના લઘુમતીઓને માનવ અધિકાર જળવાય અને સંરક્ષણ મળે એવી માંગણી સાથે આજની આ મૌન રેલીનું આયોજન છે. જી, ખૂબ જ જઘન્ય કૃત્ય હિન્દુઓ પર કરવામાં આવી રહ્યું છે બાંગ્લાદેશની અંદર, જેમાં બેન દીકરીઓ ભાઈઓ કોઈને પણ છોડવામાં આવતા નથી, જેનો અમે સખત વિરોધ કરવા માટે આજે હિન્દુ અસ્મિતા મંચ કચ્છ દ્વારા સમગ્ર કચ્છભરમાંથી સાધુ સંતો તેમજ હિન્દુ હૃદયના દરેક ભાઈઓ બહેનો માતાઓ માતૃશક્તિ અત્રે ઉપસ્થિત રહી છે. એક મેસેજ આપવા, એક સંદેશો આપવા માટે કે બાંગ્લાદેશની અંદર જે પણ અત્યારે હિન્દુઓને પરેશાન કરવામાં આવી રહ્યા છે, જેનો જીવ ઉપર જોખમ છે, એ ત્વરિતે બંધ થવું જોઈએ. ભુજ મધ્યે સમગ્ર કચ્છના હિન્દુઓ દ્વારા હિન્દુ અસ્મિતા મંચના નેજા હેઠળ બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર જે અત્યાચાર થઈ રહ્યા છે, ત્યાંના કટ્ટરવાદીઓ માનવતા વિરોધી જે કૃત્યો કરી રહ્યા છે એનો વિરોધ કરવા માટે અને બાંગ્લાદેશના હિન્દુઓના સમર્થન માટે વિરાટ હિન્દુ સમાજ એકત્રિત થયો છે. બાંગ્લાદેશની અંદર અત્યાચારોએ સીમા વટાવી છે. અનેક માતાઓ બહેનો ઉપર અત્યાચાર થયા છે. બાળકો અને બાકીના લોકો છે એણે નિરાશ્રિત થઈને જીવવું પડે છે. આજે બાંગ્લાદેશના અનેક મંદિરો છે એને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. બાંગ્લાદેશના હિન્દુને ફરજિયાત રીતે ધર્માંતરિત કરવાના પ્રયાસ થઈ રહ્યા છે. આ બધા જ પ્રકારના અત્યાચારોનો વિરોધ કરવા માટે અને દુનિયાભરની અંદર હિન્દુત્વનો અવાજ બુલંદ કરવા માટે આજનું આયોજન છે. સંતો માર્ગદર્શન કરી રહ્યા છે અને હિન્દુ સમાજ વિરાટ રેલી સ્વરૂપે કચ્છ કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવાનું છે. આજે લગભગ 5000થી વધુ હિન્દુ કચ્છભરમાંથી એકત્ર થયા છે. અનેક પ્રકારના સંગઠનો છે અને હિન્દુ સમાજના બધા જ જ્ઞાતિ સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત છે, રાજકીય લોકો પણ ઉપસ્થિત છે અને
આખા કચ્છમાંથી હિન્દુત્વનું પ્રતિનિધિત્વ કરનાર એવા સૌ પૂજનીય સંતો પણ ઉપસ્થિત છે અને એમના દ્વારા એક આવેદનપત્ર અપાશે અને દુનિયાભરની અંદર આ હિન્દુત્વનો જય જયકાર અને અવાજ જે છે ગૂંજશે એવો મને વિશ્વાસ છે.